માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્યએ અધિકારીઓનો ઉધડો લીધો છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ માણાવદર શહેરના પ્રશ્નો અંગે મળેલી રજૂઆત બાબતે અધિકારીઓનો ઉધડો લીધો હતો। અરવિંદ લાડાણી પોતે જમીન પર બેસ્યા અને બાજુમાં અધિકારીને બેસાડી જાહેરમાં ચીફ ઓફિસરને ચોર કહ્યા હતા। તો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોની અંદર જોઈ શકાય છે કે ધારાસભ્ય અધિકારીઓનો ઉધડો લઈ રહ્યા છે। ધારાસભ્ય અરવિંદ લાડાણી માણાવદર શહેરના પ્રશ્નો અંગે મળેલી જે રજૂઆત છે તે બાબતે અધિકારીઓનો ઉધડો લેતા હોય તેવું આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। અરવિંદ લાડાણી પોતે જમીન પર બેસ્યા અને તેમની બાજુમાં અધિકારી દેખાઈ રહ્યા છે। તેમણે અધિકારીને બેસાડીને જાહેરમાં ચીફ ઓફિસરને ચોર કહ્યા છે, જેનો આ વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે। રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એને હિસાબે તમે લાઈફ બિલ નથી કર્યું એ સાચી બરોબર છે। છેલ્લા મારા માર્ચ મહિનામાં લો ભર્યું મેં 25 લાખ રૂપિયા ગમે એમ અટાણે તમે વસૂલાતની કામગીરી હું છે। અટાણે તમારે જી બિન કેટલા પૈસા ભરવાના બાકી થાય તમે કોઈ એમાં ધ્યાન દો। જી બિન 5 લાખ રૂપિયા અત્યારે સ્ટ્રીટ લાઇટમાં બાકી છે। આ ઓફિસનો મામલતદાર તમે કોઈ વાતમાં વાકેફ કર્યા, તમારી મિટિંગમાં આવ્યા, તમને કોઈ સૂચના આપી, એની તમે અમલવારી કરી કે તમારી એ સંકળાયેલો છે? તમે બધા ભાગ પાડીને રહીમાં છુઓ આ કે ના કયો ના તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા? તમે માલ સામાન વેચવો હોય, હરાજીથી ભંગાર વેચવું હોય, ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય, 5 રૂપિયા વેચવી હોય તો ભાગ બટાઈમાં બધા ભાગીદાર। જાહેર હરાજી થઈ ત્યારે હું તમે નહોતા, તમારો કાકાનો બાપાનો દીકરો। માણાવદર શહેર માટે પ્રી મોન્સૂન કામગીરીની ચર્ચા કરવા માટે નગરપાલિકાનો તમામ સ્ટાફ તથા વહીવટદારશ્રીને મેસેજથી જાણ કર્યા મુજબ બપોરે 12 વાગે માણાવદરની મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટેનો જે એક લોકદરબાર યોજેલ, એમાં ખાસ માણાવદર શહેરની અંદર જે ગટરો આવેલી છે એની કોઈ પણ જાતની ક્યાંય સફાઈની કામગીરી કરેલ નથી। આવા અનેક પ્રશ્નો માણાવદરના તમામ પ્રજાએ રજૂ કરેલ। આ સિવાય આ ગટર જ્યાં જ્યાં ક્યાંય સાફ કરેલ હોય અથવા 6 મહિનાના ઢગલા પણ પડેલ છે, જે પણ દૂર કરેલ નથી। આ માણાવદર શહેરની અંદર પાણીના જે હોકળા નીકળે છે એમાં ગાંડા બાવળ એટલા બધા ઉગી ગયેલ છે કે એની પણ કામગીરી કરેલ નથી। પ્રી મોન્સૂન કામગીરી બાબતે ચીફ ઓફિસરે અમને 24 તારીખની મુદત આપી, 24 તારીખ એની, 25 તારીખ અમારી। 24 તારીખ સુધીમાં કામગીરી નહીં કરે તો માણાવદરની પ્રજાને સાથે રાખી અને અમે 25 તારીખે કોઈ પણ પ્રકારનું આંદોલન કરશું, એની અમે જાહેર જનતાને જાણ કરીએ।